નવજાત શિશુ સ્વસ્થ થયા બાદ પણ ભુજની હોસ્પિટલે આઈસીયુમાં રાખી 60,000 પડાવ્યા। માધાપરના પરિવારને ખાનગી હોસ્પિટલનો કડવો અનુભવ। પિતાએ ઝઘડો કરી હોસ્પિટલમાંથી રજા મેળવી। શહેરના અન્ય જૂના ખાનગી બાળરોગ નિષ્ણાંતે માત્ર 300 રૂપિયામાં તપાસી કહ્યું બાળક એકદમ સ્વસ્થ છે। 4 દિવસના 40,000 તો માત્ર દવાનો ખર્ચ વસૂલાયો। સારવાર દવાના નામે સરકારનો ખાનગી હોસ્પિટલ પર કોઈ અંકુશ ન હોતા આડેધડ લૂંટ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ ગુજરાતમાં મેડિકલ વ્યવસાયમાં ચાલતા કૌભાંડના પર્દાફાશ થઈ રહ્યા છે। ત્યારે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો। 4 દિવસનો નવજાત શિશુ સ્વસ્થ થયો છતાં હોસ્પિટલે બાળકને રજા આપવાને બદલે 4 દિવસ આઈસીયુમાં રાખીને 60,000 પડાવી લીધા હતા। માધાપરના પરિવારે આપવીતી વર્ણવતા કહ્યું હતું કે બાળક સાજો થયા બાદ પણ રજા ન મળતા તબીબ સાથે ઝઘડો કરી રજા લેવાઈ હતી। 4 દિવસના નવજાત શિશુના પિતાએ જણાવ્યું હતું કે ગત 15 તારીખે તેમનું બાળક વધારે પડતું સ્તનપાન કરી જતા તબિયત બગડી હતી, જેથી તાબડતોબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો, જ્યાં હોસ્પિટલના તબીબે સારવાર આપ્યા બાદ આઈસીયુમાં દાખલ કર્યો હતો। ત્યારબાદ તેમના બાળકની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ હતી। આમ છતાં કેટલીક બીક બતાવીને બાળકને સતત 4 દિવસ સુધી આઈસીયુમાં દાખલ રાખવામાં આવ્યો હતો। વળી બાળકને માત્ર દિવસના 1 જ મિનિટ જોવા મળતો હતો। તે દરમિયાન બાળક સ્વસ્થ હોવાનું લાગતા તબીબ પાસે રજાની માંગણી કરવામાં આવી હતી। ત્યારે ફરજ પરના તબીબે રજા આપી દેવાથી બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જશે એવી જુદા જુદા પ્રકારની બીક બતાવી હતી। જોકે પિતાને પોતાનું બાળક એકદમ સ્વસ્થ હોવાનું લાગતા તેમણે તબીબ સાથે ઝઘડો કરીને રજા મેળવી હતી। આ 4 દિવસના દવાના રૂપિયા 40,000 અને અન્ય ચાર્જ મળીને 4 દિવસના 60,000 ભુજની ખાનગી હોસ્પિટલે નવજાત શિશુના પિતા પાસેથી પડાવી લેવાયા હતા। રજા બાદ પિતા પોતાના બાળકને અન્ય એક જૂના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તપાસી બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું અને માત્ર 300 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો હતો। ભૂકંપ બાદ હોટલ રેસ્ટોરન્ટની માફક ફૂટી નીકળેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર નિદાનના નામે કોઈ રોકટોક ન હોય તેમ મન ફાવે તેવા ચાર્જ વસૂલ કરવામાં આવે છે। ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓના પરિવારજનો લૂંટાઈ રહ્યા છે, ત્યારે સરકારે આવી ખાનગી હોસ્પિટલની ફી ઉપર અને દવાના નામે વસૂલાતા આડેધડ ખર્ચ સામે અંકુશ મૂકવો જોઈએ। TV18 ન્યૂઝ ભુજ।